કે જે આજે પણ આ આધુનિક યુગથી અજાણ છે, આધુનિક સુખ સુવિધાથી અજાણ છે। ખેતી હોય, ઉદ્યોગ હોય, શિક્ષણ હોય, આ બધાથી તેઓ વંચિત છે અને ભારતીય બંધારણમાં તેને આપણે આદિવાસી કહીએ છીએ, તેમને અનુસૂચિત જનજાતિ કહીએ છીએ અને તે આદિવાસીઓ છે, ભાઈઓ બહેનો છે। સવાલ એટલા માટે છે કારણ કે આપણે હમણાં જ આઝાદીનું 75મું વર્ષ ઉજવ્યું, અમૃતકાળ ઉજવ્યો, પરંતુ સવાલ એ છે કે શું આદિવાસીઓને તે અમૃત મળ્યું છે ખરા? શું આપણે તેમનું ઉત્થાન કરી શકીએ છીએ ખરા? શું તેમને આપણે આગળી હરોળમાં લાવ્યા છે? કારણ કે એનડીએની સરકાર હોય કે પછી યુપીની સરકાર હોય, પછી કે રાજ્યમાં કોઈ પણ સરકાર હોય, તમામે દાવા કર્યા છે કે અમે આદિવાસીઓને આગળ લાવીશું, પરંતુ ફક્ત તેમનો ચૂંટણી માટે જ ઉપયોગ થાય છે। એટલા માટે જ આપણે અસ્મિતા સમાજમાં ચર્ચા કરીશું કે આખરે આદિવાસીઓ માટે તમામ રાજકીય પક્ષો શું કરવા માંગે છે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો એજન્ડા શું હશે। અમારી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે, કોંગ્રેસ તરફથી જોડાયા છે વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ। સર, આપનું એબીપી અસ્મિતામાં સ્વાગત છે। યોજના આદિવાસીના સુધી પહોંચે એવી એક પણ યોજના નહીં બનાવી। એક જ દાખલો આપીશ કે આખા ભારત દેશની અંદર જંગલની અંદર જે આદિવાસીઓ વસે છે, એમણે વર્ષોથી માગણી હતી કે જંગલની જમીન જે આદિવાસી જંગલમાં રહે છે એને મળવી જોઈએ। એના માટે આ કોંગ્રેસની સરકારે કાયદો બનાવ્યો। અશ્વિનભાઈ, આ બધા સવાલો તમે કોંગ્રેસમાં રહીને કેમ નતા ઉઠાવ્યા? તમે ઘણા સમયથી કોંગ્રેસમાં રહ્યા છો, તો ત્યારે તમે આ સવાલ ઉઠાવી શકતા હતા। ભાજપ પક્ષમાં આવ્યા ત્યારબાદ તમને આ બધી વાતો યાદ આવી? ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાં હતો ત્યારે પણ અમે રજૂઆત કરતા। અનંતભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જળ, જમીન અને જંગલ આ પ્રશ્નો આદિવાસીઓના ઘણા સમયથી છે અને યુપીએની સરકાર રહી ત્યારે ઘણા સમયથી વાતો પણ થતી હતી કે આદિવાસીઓને મેં હક અપાયું છે। જ્યારે પણ લોકસભાનું કેમ્પેન હોય કે પછી વિધાનસભાનું કેમ્પેન, આદિવાસી વિસ્તારથી તેના કેમ્પેનની શરૂઆત થતી હતી, પરંતુ આદિવાસીઓ હવે કોંગ્રેસથી દૂર થતા જાય છે। તેનું કારણ શું? આદિવાસી સમાજ કોઈ દિવસ કોંગ્રેસથી દૂર જતો નથી, કોંગ્રેસની સાથે જ રહી છે। આપણે બાજુમાં જ ઉદાહરણ છે, કેટલાક પક્ષપલટુ નેતા જાય છે, આદિવાસી સમાજ નથી જતો। આદિવાસી સમાજે, કોંગ્રેસે આદિવાસી સમાજ માટે એટલું કર્યું છે, જમીનના પટ્ટાઓ અપાવ્યા છે। જ્યારે જમીનદારો પાસે જે જમીન હતી એ ત્યાં ખેત મજૂરોને જમીન અપાવી છે અને કોંગ્રેસ પક્ષ હંમેશા કોઈ પણ સંજોગોમાં હોય આદિવાસી સમાજની સાથે હોય છે। જ્યારે વર્તમાન ગુજરાતની સરકાર કઈ રીતે આદિવાસી સમાજની જળ જંગલ લૂંટી લેવું એના નવા નવા પ્રોજેક્ટો બનાવે છે અને એ પ્રોજેક્ટો દાખલ કરતા પણ અચકાતી નથી। એના માટે અમારે છત્તીસગઢમાં કોની કેટલાક સરકાર છે? આંદોલનો કરવા પડ્યા છે। આનંદભાઈ, છત્તીસગઢમાં દર 2 મહિને ખેડૂતો કેમ આંદોલન કરે? કોંગ્રેસની સરકાર છે અને મને કોંગ્રેસની સરકાર પર ગર્વ છે કે એમણે પેસા એક્ટ 1996 શબ્દે શબ્દ છત્તીસગઢમાં દાખલ કર્યો છે। જ્યારે અહીંની સરકારે 17 ફેબ્રુઆરી 2017ના રોજ જે પેસા એક્ટ 1996 શબ્દે શબ્દ દાખલ કરવાનો હતો, એના બદલે દાંત અને નખ વગરનો સિંહ આપી દીધો છે, જેની પાસે તાકાત નથી। આપણે જવાબ લઈ લઈએ। અશ્વિનભાઈ, 21 વર્ષ કેમ લાગી ગયા? 1996માં કાયદો બન્યો, તમે નિયમો 2017માં ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યા અને હજુ પણ તેમાં અમલીકરણ બરાબર થતું નથી તેવા આક્ષેપ પણ થાય છે। પણ જ્યારે તમને રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર છે, રાજસ્થાનમાં તો 2000ની સાલમાં આવી ગયો ત્યારે હતો, પણ એનો પણ હજુ સુધી એનો અમલ પૂરેપૂરો જે થવો જોઈએ। રાજસ્થાનમાં 1996માં કાયદો આવ્યો, 2000માં નિયમો બની એનો ગયા, જે ગુજરાત પૂરેપૂરો સરકાર અમલ થવો, 2017માં બનાવે છે। પૂરેપૂરો અનંત પટેલ પાસે જઉં છું। અનંત પટેલ, પૈસા એક્ટની પણ વાત થઈ અને જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવે ત્યારે તેમણે પણ કહ્યું છે મારી જો સરકાર આવશે તો હું અમલવારી કડકપણે કરાવીશ પૈસા એક્ટની। આ મામલે કોંગ્રેસનું શું સ્ટેન્ડ છે? રાહુલજી જ્યારે દાહોદ ખાતે આવ્યા ત્યારે આદિવાસી અધિકાર પત્રની ઘોષણા કરી અને આદિવાસી સત્યાગ્રહ જે કાર્યક્રમો ચાલી રહ્યા એમાં પણ ઘોષણા કરી છે પેસા એક્ટ 1996નો શબ્દે શબ્દ ઉપયોગ થશે। અચ્છા, અને બીજી એક બાબત એ પણ છે કે હવે આમ આદમી પાર્ટીએ છોટું વસાવા બીટીપી સાથે ગઠબંધન પણ કર્યું છે, તેનાથી શું કોંગ્રેસને કોઈ ડર છે, કોઈ નુકસાન થવાનો ભય? કોંગ્રેસને કોઈ દિવસ કોઈનો ડર રહેતો નથી। એમને ઈડીમાં બોલાવતા હોય કે પોલીસ ડરાવતી હોય, જ્યારે અમે પણ આંદોલન કરીએ છીએ ત્યારે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે છે। પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને એ આંદોલનને કૂચડવા માટે અવનવા ગતકડાઓ કરવામાં આવે છે, પરંતુ અમારું આંદોલન હજુ પણ યથાવત છે। એમાં પણ અમે શ્વેતપત્ર લઈને જ રહીશું। પરંતુ જે રીતે વાત કરે છે કે મંગુભાઈને બનાવ્યા રાજ્યપાલ, પરંતુ મારા મિત્ર અત્યારે કદાચ નારંગી રંગમાં રંગાઈ ગયા હશે, પરંતુ અમરસિંહ ચૌધરી જે એમના મત ક્ષેત્રમાંથી ચૂંટાઈને આવતા હતા, એ અમરસિંહ ચૌધરી, અમને ગર્વ છે
કે આજે પહેલીવાર ગુજરાતમાં હજુ અત્યાર સુધી પણ 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે નહીં કરેલું હતું તે ત્યારની અમારી કોંગ્રેસની સરકારે કરીને એમને મુખ્યમંત્રી બનાવવાનું બીડું ઝડપ્યું હતું. તમે આદિવાસીઓની કોંગ્રેસ સાથે આવવાની વાતો કરી અને માધવસિંહ સોલંકીને પણ યાદ કરીએ. તેમના સમયમાં 26 બેઠકો આદિવાસીઓની આવી હતી, પણ ધીરે ધીરે આ બેઠકો ઘટતી જાય છે. તેનું કારણ શું? ધીમે ધીમે આ બેઠકો ઘટવાનું કારણ છે આદિવાસી સમાજની જળ જંગલ લઈ લેવા માટે ડરાવવામાં આવે છે, એમને ધમકાવવામાં આવે છે. એમના વિસ્તારની એટલે કે અત્યારની વાત કરીએ તો 6000 જેટલી પ્રાથમિક શાળા અને વર્ગ શાળાઓ બંધ કરી દેવાનું કાવતરું પણ આ સરકાર કરી રહી છે. નર્મદા યોજનાની વાત કરું કે કોંગ્રેસની સરકારો જ્યારે હતી ત્યારે એમને ઉકાઈ ડેમ હોય કે આ ગુજરાતના જેટલા ડેમો હતા એ કોંગ્રેસ વખતમાં એમને ડેમો બનાવ્યા અને એમને ડેમો બનાવ્યા ખરા એ આદિવાસી વિસ્તારમાં ડેમો બનાવ્યા અને આદિવાસી વિસ્તારમાં ડેમો બનાવીને આદિવાસીઓને પાણી ના મળે એની ખાસ તકેદારી આ ભારતીય જનતા પાર્ટીએ રાખ્યું. અને ડેમો બનાવવા માટે અસરગ્રસ્તો કોણ બન્યા? આદિવાસીઓ અસરગ્રસ્તો બન્યા. આદિવાસીઓને અસરગ્રસ્તો બનાવી પાણી મને કોઈ બતાવે કે નર્મદાનું પાણી કે ઉકાઈનું ડેમ કોઈ આદિવાસી સમાજને કોઈ મળતું હોય એવું તો બતાવે. નીવડી હતી ત્યારે ગરીબ આદિવાસી સમાજ પોતાની મજબૂરી ખાતર એ ગમે તે જગ્યા લોભ લાલચમાં આવીને અને ધર્માંતરનું પ્રમાણ વધારે થયું હોય તો આદિવાસી સમાજની અંદર થયું છે. પણ જ્યારે સાહેબ, ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમે કહી રહ્યા છો શિક્ષણનું, તમે જાતે જ કહ્યું કે આદિવાસીઓ જો ભણેલા ગણેલા નથી, જે ભૂમાફિયાઓ તેમની જમીન લઈ જાય છે, કાયદા કે ગૂંચવણમાં તેઓ ફસાઈ જાય છે, તો પછી ક્યાંથી આગળ આવ્યા આદિવાસી? અનંતભાઈ, આપ શું કહેશો આ મામલે? ધર્માંતરણ સતત વધી રહ્યું છે અને ચિંતાનો વિષય પણ છે. આદિવાસીઓ જે પોતાની સંસ્કૃતિની વરેલા છે, પરંતુ તેઓ એટલા મજબૂર થયા છે, તેમની પાસે કોઈ સંસાધન નથી, પછી તેમનું ધર્માંતરણ કરવા તેઓ મજબૂર થાય છે. આદિવાસી સમાજ ખૂબ જ સંઘર્ષ કરીને આગળ આવે છે. જે સમાજ જે દુઃખથી પીડાઈ રહ્યો હોય છે એનો મુખ્ય ધર્મ છે પ્રકૃતિ પૂજા. એ જળ જંગલ જમીન હોય, વાયુ હોય, ગગન હોય, પ્રકૃતિ હોય, નદી હોય, એની પૂજા કરે છે અને એની સંસ્કૃતિમાં જીવે છે. એટલે મુખ્ય ધર્મ તો એનો પ્રકૃતિ ધર્મ છે, પ્રકૃતિની વચ્ચે જ રહી છે. બીજી વાત રહી ધર્માંતરણની, કે આ વિસ્તારના અંદર આરોગ્યની સુવિધા, આ વિસ્તારના અંદર શિક્ષણની સુવિધા, આ વિસ્તારના અંદર રોજગારીની સુવિધા, રહેણી કહેણીની સુવિધા, કપડાની સુવિધા જે ન મળતી હોય અને કોઈક એની પાસે જાય અને એને હૂંફ આપે, એને શિક્ષણ આપે, એને આરોગ્ય આપે, એટલે એ સ્વાભાવિક છે કે એના તરફ જતો હોય. આપણે પણ એક હિન્દુ ધર્મ તરીકે એની પાસે જઈને શું એમને આપ્યું, કયું શિક્ષણ આપ્યું? સમાજનું શિક્ષણ આપ્યું, પ્રકૃતિને આપ્યું કે ધર્મનું શિક્ષણ આપ્યું? જો આપણે શિક્ષણ આપતા થશું, આરોગ્યની સુવિધા આપતા થશું અને એમની સાથે જો ભાઈચારાનો વ્યવહાર કરીશું, કારણ કે અત્યારે તો એવી વાત છે કે આદિવાસી કરીને અમને એક અત્યંત પછાત રીતે, ઘૃણાસ્પદ રીતે જોઈ છે. એને કારણે જે વિસ્તારના લોકો છે તે અન્ય ધર્મ પણ અપનાવે છે. તમે આ બધા મુદ્દા આદિવાસીઓ માટે ઉઠાવો તો છો જ, પરંતુ આદિવાસીઓ કોંગ્રેસ સાથે નથી આવતે. મારો સવાલ હજુ પણ યથાવત છે, કારણ કે આપણે અત્યાર સુધીના પરિણામ જોઈએ, બેઠકો તમારી સતત ઘટતી ગઈ છે અને હમણાં જ આપણે જોયું છે બાજુમાં ધારાસભ્ય જે પહેલાં કોંગ્રેસમાં હતા અત્યારે ભાજપમાં આવી ગયા. ડાંગની વાત કરીએ કે પછી અન્ય વિસ્તારોની, હમણાં જે અનિલ જોશિયાર સાહેબ છે તેમના પુત્ર છે તે પણ ભાજપમાં જોડાઈ ગયા. એની પાછળનું શું કારણ? અશ્વિનભાઈ કેમ જોડાય એમની પાસે કારણ હશે, પરંતુ જીતુભાઈ જોડાયા, નરેશભાઈ જોડાયા, અથવા તો સ્વર્ગીય જોશિયારા સાહેબના છોકરા જોડાયા. અત્યારે સ્વર્ગીય જોશિયારા સાહેબ હતે તો કદી પણ બીજેપીમાં જોડાતે નહીં, પરંતુ જે મંગળભાઈ જોડાયા, જીતુભાઈ જોડાયા, એ પાતળી બહુમતીથી જીતેલા હતા અને ફરી પાછા સત્તામાં ધારાસભ્ય તરીકે રહેવા માટે એમને લાગતું હતું કે બીજી વાર 2022માં હારી જઈશ, એના કારણે એ જોડાયા છે. અને બીજું કંઈ કારણ હશે તો એમને ખબર હશે, બીજું કઈ વચનો આપ્યા હશે, કંઈ આપ્યા હોય
પરંતુ મારી દ્રષ્ટિએ એક રાજકીય તરીકે મને એવું જોવા મળે છે હવે અત્યારના ઇલેક્શનમાં તો હવે જીતવાના જ નથી એવું મને દેખાઈ રહ્યું અચ્છા છે. અશ્વિનભાઈ, અને એવું એક તાલુકાનું એક એવું ગામ બતાવો કે કઈ જગ્યાએ પ્રાથમિક શાળા જે સારી અને ધાબાવાળી મકાનવાળી પ્રાથમિક શાળા નહીં બનેલી હોય મને બતાવો આદિવાસી વિસ્તારની અંદર. આદિવાસી વિસ્તારની અંદર જે આદિવાસી યુવાનો છે મોબાઈલ વાપરે છે એના માટે શિક્ષણ ઓનલાઈન શિક્ષણ બની શકે એ માટે નેટવર્ક નથી, એમને નેટવર્ક. ગામડાઓને વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ નેટવર્ક નાની વ્યવસ્થા કરવા માટે 500 આદિવાસી વિસ્તારની અંદર નેટવર્ક કરવા માટે ટાવર ઊભો કરવા માટેનું પ્લાનિંગ કરી વિસ્તારમાં એક પણ પહેલાના જમાનાની અંદર ડોક્ટર પૂરતા પ્રમાણમાં મળતા નતા. અચ્છા, હવે હવે મળતા થઈ નવા ગયા નિયમ છે. આનંદભાઈ, 40 એવી બેઠકો છે કે સીધી જ આદિવાસીઓના મત પ્રભાવિત થાય છે, ત્યારબાદ આ બેઠકો જીતાતી હોય છે. પ્રધાનમંત્રી મોદીના સતત પ્રવાસ આવી રહ્યા છે, અરવિંદ કેજરીવાલ પણ સતત પ્રવાસ કરી રહ્યા છે, BTP સાથે તેમણે ગઠબંધન પણ કર્યું. રાહુલ ગાંધીના પ્રવાસ કોઈ ગુજરાતમાં દેખાતા નથી. શું આ તમને નુકસાન કરી શકે છે 2022માં? તમે ભૂલી ગયા હોય તો દાહોદમાં ખૂબ મોટી કોઈ પણ જાતની સરકારી એસટી બસો સિવાય અને કોઈ પણ જાતના સરકારી તંત્રને સાથે લેવા સિવાય પ્રધાનમંત્રી મોદીજી આવી ગયા પછી થોડા જ સમયમાં ત્યાં રેલી કરીને લાખોની જનમેદની ત્યાં ભેગી થઈ ગઈ હતી. એટલે રાહુલ ગાંધીજી સતત પ્રવાસમાં વાંસદા પણ આવવાના હતા પરંતુ સમય ઓછો હોવાને કારણે વરસાદનો સમય હોવાને કારણે નહીં આવ્યા. પરંતુ જે અશ્વિનભાઈએ વાત કરી એમાં હું તમારું ધ્યાન દોરું છું. મને ખ્યાલ છે ત્યાં સુધી દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ નેટવર્ક આવતું હોય તો મને બતાવો. નેટવર્ક તો આવતું જ નથી. શાળાઓ કેવી છે જર્જરિત તે જરાક એક આંટો મારી આવો તો બરાબર થાય, કારણ કે હું સતત વિસ્તારમાં ફરતો રહું છું. એક પણ શાળા એવી નથી કે જે જર્જરિત ઓરડા વગરની હોય. એક પણ શાળા એવી નથી આદિવાસી વિસ્તારની જેમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો હોય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ તો ભારતીય જનતા પાર્ટી ખૂબ જી. સારી રીતે કરે છે, જી. પણ PHC બનાવ્યા પછી ડોક્ટર કેટલા છે? ડોક્ટર બનાવ્યા CHC માં ડોક્ટર કેટલા છે? CHC ના ડોક્ટર ડેન્ટિસ્ટ આપ્યા હોય તો એની સાથે ડેન્ટિસ્ટની ચેર છે? નથી. મેં વિધાનસભામાં પણ જ્યારે નીતિન પટેલ આરોગ્ય મંત્રી હતા ત્યારે મેં વાત કરેલી હતી. જી. એ જ રીતે તમે મામલતદાર કચેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યા છે, વાંધો નથી, ખૂબ સરસ વાત છે, પણ એમાં આઉટસોર્સિંગ વાળાનો ભરમાર છે. કોઈ ત્યાં નોકરી હોય, ત્યાં સરકારી અધિકારી હોય, તે 2-3 જગ્યાએ ચલાવે છે. આજે TDO નથી, મામલતદાર નથી, ડેપ્યુટી પણ મામલતદાર આટલે 22માં આદિવાસીઓ કઈ તરફ ઝુકવાના છે? કારણ કે 27 સીધી જ આદિવાસી બેઠકો છે, તેના પર તમામ રાજકીય પક્ષો જોર અજમાવી રહ્યા છે. આનંદભાઈ અને અશ્વિનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.